ગુડ મોર્નિંગ, નમસ્કાર. શ્રાવણ માસની આપ સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. દેશની નબળી નેતાગીરી ચીન સામે ઘૂંટણીય છે. સ્વામી તરફથી એક નિવેદન સામે આવ્યું છે. ચીને ભારતની 4064 કિલોમીટર જમીન પચાવી હોવાની વાત મોદી સરકાર છુપાવી રહી છે. ભાજપના જ વરિષ્ઠ નેતાના આક્ષેપ સામે આવ્યા છે. અરુણાચલના બે ભાઈઓ 2 વર્ષથી લાપતા છે. ચીને અપહરણ કર્યું હોય તેવી આશંકાઓ પણ સેવાઈ રહી છે. કેનેડામાં પાકિસ્તાની મૂળના વેપારીને જીવતો સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી જર્જરિત ઇમારતને સીલ નહીં કરાતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટી હોસ્ટેલમાં એફઆઈના માત્ર 1500 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. યુક્રેને લાંબા અંતરના હુમલા વધાર્યા છે. રશિયાની 2 સબમરીન ડૂબાડતા સ્થિતિ વણસવાની ભીતિ પણ સેવાય છે. ગાઝા પર ઇઝરાયલના હુમલામાં 18ના મોત, જેમાં હમાસનો વધુ એક કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે. ભારતીય હોકી ટીમ સેમીફાઇનલમાં છે. ગ્રેટ બ્રિટનને દિલધડક પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવવામાં આવ્યું છે. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત. 7 દાયકા બાદ સોમવારથી પ્રારંભ અને સોમવારે જ સમાપ્તિ. વિશ્વામિત્રી નદીની પ્રતિબંધિત ઝોનની 75 લાખ ફૂટ જમીન રહેણાંક ઝોનમાં ફેરવાઈ છે. વડોદરા ખાડોદરા બાદ ભુવાનગરી તરીકે વધુ એક ઓળખ. મકરપુરામાં એક મસ્ત મોટા ભુવાના દર્શન થઈ રહ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સોમનાથ મંદિરમાં પ્રવેશ, બહાર નીકળવાના માર્ગ જુદા. હવે શ્રદ્ધાળુઓની ભારે ભીડ નહીં થાય. પ્રસાદ પૂજા ભેટ માટે પ્રથમ વખત કેશલેસ ડિજિટલ કાઉન્ટર મૂકવામાં આવ્યું છે. જગન્નાથના ભક્ત ઇસ્લામ 32 વર્ષ સંશોધન કરી 65 ગ્રંથ અને 14 પુસ્તક લખ્યા છે. પ્રોફેસર મકબૂલ ઇસ્લામે 500 મંદિરના દર્શન પણ કર્યા છે. જરોદમાં વિચિત્ર અકસ્માત બાદ પોલીસ એક્શનમાં. 3 રસ્તા પાસે બેરિકેડ અને 2 જવાનો તૈનાત કર્યા. જુહાપુરના ભૂમાફિયા સામે 12 કરોડ ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાઈ છે. ઢાકામાં વિદ્યાર્થીઓના મૃતદેહ મુદ્દે દેખાવો. હિંસામાં 72ના મોત, 500થી વધુ ઘાયલ થયા છે. સૌરાષ્ટ્રમાં 2.5 લાખ વીજ ગ્રાહકો આત્મનિર્ભર છે. પ્રતિદિન 25 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. બોલો, અહીંયા તો રસ્તો જ ક્યાં છે ખબર નથી. ભાયલીમાં રોડ પર હાડકા ભાંગી નાખે તેવા ખાડા છે. રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શેરબજારમાં ઓનલાઈન રોકાણના નામે 37 લાખની ઠગાઈ કરનાર અમિત પીછડી અમદાવાદથી ઝડપાયો છે. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યા છે, જેમાં ગુજરાત સહિત 4 રાજ્યમાં ભારે વરસાદની વકી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. શંકાસ્પદ વાયરસ, અને આ વાયરસ એટલે ચાંદીપુરમ વાયરસ. ચાંદીપુરાથી શહેરમાં 6 વર્ષીય બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. ડરવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. રોટલીમાંથી પ્લાસ્ટિકના દોરા નીકળ્યા. સ્ટેલા કિચન રેસ્ટોરન્ટમાં ગ્રાહક ખોરાક શાખાની ટીમને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બન્યો ડોક્ટર, દર્દીના ટાંકા લીધા. વાહ! એસએસજીમાં 108ના ડ્રાઈવરે દર્દીને ટાંકા લેતા વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કંડીવાળા ચેકપોસ્ટ પાસે નશામાં ધૂત કાર ચાલકે ટક્કર મારતા 3 જેટલા લોકો ઘાયલ થયા છે. રણોલી કંપનીમાંથી સ્પેર પાર્ટ્સની ચોરી કરનાર રીડા આરોપી ઝડપાયા છે. શેર માર્કેટમાં રોકાણના બહાને ₹37.85 લાખ પડાવનાર ટોળકીનો સાગરીત ઝડપાયો છે. ડાકોરમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત નગરજનોમાં આક્રોશ ભડક્યો છે. આણંદના ભરબજારમાં કાચની ખુલ્લી જાળી, મોતના મુખ સમાન. ઉત્તર પ્રદેશમાં કાર સાથે અથડાઈને બસ ખીણમાં પડતા 7 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં 25ને ઈજા થઈ છે. યુકેમાં ઠેર ઠેર શરણાર્થી વિરોધ પ્રદર્શન, વિરોધી તોફાનો, જેમાં 100 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશમાં હિંસા, જેમાં 50 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ મૃત્યુઆંક સામે આવ્યો છે, જેમાં 50 જેટલા લોકો મૃત્યુ થયા છે. પેરિસ ઓલિમ્પિકમાં મેડલ અપાવનાર કોચના ઘર પર બુલડોઝર ફેરવી દેવાશે. એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. દેશમાં પરત ફરતા સરકારે અભિવાદન કરવાને બદલે નોટિસ ફટકારી છે.
સયાજીમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ઘાયલ પેશન્ટના ટાંકા લીધા. મિત્રો, હવે તો ડ્રાઈવરો પણ ડોક્ટર બની રહ્યા છે. શેરબજારમાં રોકાણના બહાને 37 લાખથી વધુ છેતરપિંડી કરનાર ગેંગના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. અદાણી ગ્રુપની બિહારમાં એન્ટ્રી, વિકાસ માટે મોટું રોકાણ સામે આવ્યું છે. ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી સેમીફાઇનલમાં જોરદાર એન્ટ્રી કરી છે. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, જેમાં સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. વીજ મીટરનો દુરુપયોગ થઈ રહ્યો હોય ત્યારે હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના દાહોદની છે. વડોદરામાં ભુવાના દર્શન, બસ સેવા શરૂ કરવા માંગ. અલગ અલગ વિસ્તારોમાં મસ્ત મોટા ભુવાના દર્શન થઈ રહ્યા છે. ફતેગંજ પોલીસ ચોરીની ફરિયાદ નોંધવામાં પાશીપાની કેમ કરે છે, એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન આજે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે, આ માહિતી સામે આવી છે. બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, જેમાં 72ના મૃત્યુ નિપજ્યા છે. આખા દેશમાં કર્ફ્યુ જેવો માહોલ છે. રાજ્યમાં 3 જિલ્લાના 64 ગામોનો 449 ચોરસ કિલોમીટર એરિયામાં પર્યાવરણીય સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના કન્સલ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. 30 ચેકબુક, 40 સિમ કાર્ડ કબજે. રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચીનના દેવાના ભારણ હેઠળ કચડાતું માલદીવ ફરી ભારતની દોસ્તી ઝંખી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટીમાં કલાકે 5 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. નિફ્ટીના સતત 8 સપ્તાહના વધારા પર બ્રેક. દુષ્કર્મના આરોપી પોલીસમાં હાજર ન થાય તો મિલકતની હરાજી થશે. વિશ્વામિત્રી કિનારાની પ્રતિબંધિત વિસ્તારની 75 લાખ ફૂટ જમીનો ઝોનફેર થઈ ગઈ, એક મોટો પ્રશ્નાર્થ છે. મકરપુરા એસઆરપી ગ્રુપ 9ની સામે મુખ્ય માર્ગો પર ભુવાના દર્શન થઈ રહ્યા છે. ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો, જેમાં વલસાડના ઉમરશાળીમાં બ્રિજના પિલર ધરાશાયો છે. 24 કલાકમાં સાપુતારામાં 9.68, વાસદામાં 8 ઇંચ, આહવામાં 7.36 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપર પર. એમપીમાં 50 વર્ષ જૂના મંદિરની દિવાલ પડી છે અને દિવાલ પડતાની સાથે 9 જેટલા બાળકોના મૃત્યુ નિપજ્યા છે. 2600 રૂબિક ક્યુબને ગોઠવીને બાળકોના વાલા મોદી દાદાનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. શ્રી વડોદરા વિભાગીય ખડાતા પરિષદ ટ્રસ્ટના ઉપક્રમે શહેરમાં ખડાતા યુવા કોકલેવ 2.0 યોજાયું છે. ચાણસ્માના ધારપુરી નજીક રસ્તા પર ચાલુ ગાડીએ વૃક્ષ પડતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. શંકેશ્વરના મોટી ચંદુર માર્ગ પર નાકાબંધી કરી દારૂ ભરેલી મિની ટ્રક ઝડપી પાડવામાં આવી છે. યાત્રાધામ ચાંદોદ ખાતે આપદા મિત્રોની 1 દિવસીય રિફ્રેશર તાલીમ શિબિર યોજાય છે. કપડવંજ નગરપાલિકા સ્થિત સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારતીય હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી અને અજાયબી કરી છે. સેમીફાઇનલમાં જોરદાર એન્ટ્રી પણ કરાઈ છે. એન્જેલા કેરિનાએ $50,000 મળશે, આઈબીએ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે. અજય દેવગન છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછી ઓપનિંગ મેળવશે.